ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાંખ્યયોગ શ્લોક ક્રમાંક 48. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આ શ્લોક ભગવદ્ ગીતાના જાણીતા શ્લોકોમાંનો એક છે. ભારપૂર્ણ અને અર્થપૂર્ણ છે. આખું જીવન આ શ્લોકના અર્થને જો જીવનમાં ઉતારવા માટે પણ ઓછું પડે એવો છે આ શ્લોક. આ શ્લોકની ઊંડાઈપૂર્વક જો અભ્યાસ કરવામાં આવે તો જીવનનું લક્ષ્ય જે પરમ તત્વ પામવાનું હોય છે તે સિદ્ધ થઈ જાય છે. તો ચાલો આપણે આ શ્લોક જોઈ લઈએ. શ્લોક ક્રમાંક 48. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે ધનંજય, તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર. સમત્વ એ જ યોગ કહેવાય છે. અહીં સમત્વ એ જ યોગ કીધું ભગવાને. તો સમત્વ શું છે? તો સમત્વ છે જે કંઈ પણ કર્મ કરવામાં આવે એ પૂરું થાય કે ન થાય, ફળ અનુકૂળ મળે કે પ્રતિકૂળ મળે, સિદ્ધિ મળે કે અસિદ્ધિ મળે, પ્રશંસા મળે કે નિંદા મળે, આદર કે નિરાદર ગમે તે મળે, તો એમાં આપણા સ્વભાવને સમ રાખવાનું નામ છે સમત્વ. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય. તો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમ બન્યા પછી એ સમતામાં નિરંતર અટલ સ્થિર રહેવું એ જ યોગસ્થ થવાનું છે. જેવી રીતે કોઈ કાર્યના આરંભમાં ગણેશજીનું પૂજન કરે છે તો તે પૂજનને કાર્ય કરતી વખતે હરદમ સાથે નથી રાખતા. એવી જ રીતે કોઈ એમ ન સમજી લે કે આરંભમાં એકવાર સિદ્ધિ અસિદ્ધિમાં સમ બની ગયા તો હવે તે સમતાને હરદમ સાથે નથી રાખવાની અને રાગ દ્વેષ કરતા રહેવાનું છે. એટલા માટે ભગવાન કહે છે કે સમતામાં હર હંમેશ સ્થિર રહીને જ કર્તવ્ય કર્મ કરવું જોઈએ. કોઈ પણ કર્મના ફળમાં કે કોઈ પણ સ્થળ, કાળ, ઘટના, પરિસ્થિતિ, અંતઃકરણ, બહિર્કરણ વગેરે વસ્તુમાં ભગવાન કહે છે કે તારી આસક્તિ ના થાય તો જ તું નિર્લેપતાપૂર્વક કર્મ કરી શકે. જો તું કર્મ, ફળ વગેરેમાં લપટાઈ ના જાય તો જ તારી નિર્લિપ્તતા મુક્તિદાયક બની શકે. સિદ્ધ્યો સમો ભૂત્વા. તો એ છે કે આસક્તિના ત્યાગનું પરિણામ શું હશે? તો કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમતા થઈ જશે. કર્મનું પૂરું થવું ના થવું, સાંસારિક દ્રષ્ટિએ એનું ફળ અનુકૂળ પ્રતિકૂળ ગમે તે પણ થઈ શકે છે. તો પણ અંતઃકરણની શુદ્ધિ થવી કે ના થવી વગેરે જે સિદ્ધિ અને અસિદ્ધિ છે એમાં સમાન ભાવ રહેવો એનું નામ છે સિદ્ધ્યો સમો ભૂત્વા. આ વિષયમાં ભગવાન શંકરાચાર્યજી કહે છે કે યોગમાં સ્થિર રહીને કેવળ ઈશ્વરને માટે કર્મ કર. તેમાં પણ ઈશ્વર મારા પર પ્રસન્ન થઈ જાય આ કામનાને છોડીને કર્મ કર. ફળ તૃષ્ણારહિત પુરુષ દ્વારા કર્મ કરાવવાથી અંતઃકરણની શુદ્ધિથી ઉત્પન્ન થવાવાળી જ્ઞાન પ્રાપ્તિ એ સિદ્ધિ છે અને એનાથી વિપરીત એ અસિદ્ધિ છે.
આવી સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થઈને અર્થાત બંનેને સરખા સમજીને કર્મ કર. તે કયો યોગ છે કે જેમાં સ્થિર થઈને કર્મ કરવા માટે કહ્યું છે? તો આજ જે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન થવાનું છે તેને જ યોગ કહે છે. હવે યોગ કયો છે? તો કે સમત્વમ યોગ ઉચ્યતે. છેલ્લા ચરણમાં છે સમતા જ યોગ છે. અર્થાત સમતા એ પરમાત્માનું સ્વરૂપ છે. તો સમતા કોને કહેવાય? કે અંતઃકરણમાં આપણે આગળ જોઈ ગયા સિદ્ધિ અસિદ્ધિ, ફળ અનુકૂળ મળવું પ્રતિકૂળ મળવું, એ બધામાં જ આપણા મનનો ભાવ, આપણા મનની સ્થિતિ અચળ રહેવી જોઈએ. તો એને કહેવાય છે સમત્વ. આ સમતા અંતઃકરણમાં નિરંતર ચાલુ રહેવી જોઈએ. આગળ શ્રી ભગવાન કહે છે કે જેઓનું મન સમતામાં સ્થિર થઈ ગયું છે એ લોકો જીવિત અવસ્થામાં જ સંસારને જીતી લીધો છે. કેમ કે બ્રહ્મ નિર્દોષ અને સમ છે, તેથી તેઓની સ્થિતિ બ્રહ્મમાં જ છે. સમતાનું નામ યોગ છે. તો આને આપણે થોડુંક ઊંડાઈથી આપણે સમજીએ તો આપણે સાંસારિક જીવનની એક વાત તમને કહું તો કોકને દરાજ થયું હોય અને એને જે ખંજવાળ આવે એનાથી એને સુખ થાય છે, પણ અંતે તો એ ખંજવાળનું અંત તો દુઃખ જ છે. તેવી જ રીતે સંસારના સંબંધથી થનારું સુખ અને દુઃખ એ બંને વાસ્તવમાં દુઃખરૂપ જ છે. એવી જ રીતે દુઃખ સંયોગ અને વિયોગ છે. આથી ચાહે તો દુઃખના સંયોગનો વિયોગ અર્થાત સુખ દુઃખથી રહિત થવાનું કહો, ચાહે સિદ્ધિ અસિદ્ધિમાં અથવા તો સુખ દુઃખમાં સમ રહેવાનું કહો. આ બધી જ વાત એક છે. આ શ્લોકનો અર્થ શ્રી ભગવાન એટલો જ કહે છે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરથી થવાવાળી તમામ ક્રિયાઓને કેવળ સંસારની સેવા રૂપે કરવાની છે, પોતાના માટે નહીં. આમ કરવાથી જ સમતા આવશે. સમતારૂપી સાધન કેળવવાનું ઘણું અઘરું છે, પણ અશક્ય નથી. આ સાધનરૂપી સમતાથી તે સંસારથી પર થઈ જાય છે અને સમતાથી સ્વતઃ સિદ્ધ સમરૂપી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. આમ શ્રી ભગવાને સમ બુદ્ધિનું વર્ણન આ શ્લોકમાં ઘણું ઊંડાઈપૂર્વક કહેવાનું એમનો અર્થ હતો તે આપણે બુદ્ધિ પ્રમાણે, આપણી ક્ષમતા પ્રમાણે વર્ણન કર્યું છે. તો બસ આજે આટલું જ. હવે બીજો શ્લોક આપણે આવતીકાલે જોઈશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ.